મીનાએ છે ઝટપટ શીખ્યા ભણવાના ચટપટ ઉપાયો હોય પહેલી જો ઉકેલ બી મીના પાસે છે એની ચાવી ભણો ભણાવો રમો ગાઓ સરળ બનાવે સૌનું જીવન ચકુ ચપટ છે આપણી મીના અંગ્રેજી કે તાતા ધીમના હોય ભલે ઘડિયા ગણવાના ગમે તેવા હોય અઘરા સવાલ મીના કરી દે બધ ખુશહાલ ભણો ભણાવો રમો ગાઓ સરળ બનાવે સૌનું જીવન ચતુર ચપટ છે આપણી મીના નમસ્તે મિત્રો. આજે સવારથી ઉતાવળમાં મારી સાથે બધું ગડબડ થઈ રહ્યું છે. બસની ટિકિટ લેવા ગયો તો જોયું કે અરે પાકીટ તો હું ઘરે જ ભૂલી ગયો. પરસેવો છૂટવા લાગ્યો. ખિસ્સામાંથી રૂમાલ કાઢવા ગયો તો ખિસ્સામાં રૂમાલ નહીં, ગળું સુકાવા લાગ્યું. પાણી પીવા માટે બેગમાંથી બોટલ કાઢવા ગયો તો એમાં પાણી ભરવાનું જ ભૂલી ગયો હતો. ખેર, ગમે તેમ કરીને તમારા સુધી તો પહોંચી ગયો. હવે ક્યાંક હું તમારી મુલાકાત મીના સાથે કરવાનું ભૂલી ના જાઉં. ના ના, એવું ક્યારેય નહીં બને કે હું આવું અને તમે મીનાને ના મળો. પણ આ મીના છે ક્યાં? હા, પેલી રહી. શાળામાં એના મિત્રો સાથે સ્વતંત્રતા દિવસની તૈયારી કરી રહી છે. ખબર છે મીના, આપણે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ માટે કોઈ સરસ મજાનું ગીત ગાવું જોઈએ. બાજુ વગાડવું જોઈએ. ના સુમી, ગયા વર્ષે પણ 15 ઓગસ્ટના કાર્યક્રમમાં આપણે ગીત જ ગાયું હતું. આ વખતે આપણે કંઈક નવું કરવું જોઈએ. મારી પાસે એક સૂચન છે. હા કૃષ્ણ, આપણે આ વખતે સ્વતંત્રતા સૈનિકો સાથે જોડાયેલું એક નાટક પ્રસ્તુત કરીએ તો. બરાબર છે. ખૂબ મજા આવશે. બધા તાળીઓ પાડશે. સોમા, તું પણ આ નાટકમાં ભાગ લેશે ને? હા, ચોક્કસ. તો ઠીક છે. આપણે કાલથી જ દરરોજ શાળા છૂટ્યા પછી 1 કલાક રોકાઈને આપણા નાટકની તૈયારી કરીશું. ઠીક છે? એકદમ બરાબર. પણ સોમા, તારે પણ આ નાટકની તૈયારી માટે રોજ આવવું પડશે. જેમ શાળામાં તું એક અઠવાડિયાની રજા પાડે છે ને, એવું આમાં નહીં ચાલે. ના દીપુ, હું રોજ આવીશ. ઠીક છે, તો પછી કાલે આપણે મળીશું. અને બીજા દિવસે શાળા છૂટ્યા પછી લો ભાઈ, બધા આવી ગયા. હવે આપણે આપણા નાટકની તૈયારી શરૂ કરીએ. ઊભી રે મીના. શું થયું સુમી? સોમા નથી આવી. મેં પહેલા જ કહ્યું હતું કે... અરે, ત્યાં જુઓ, સોમાની બેન રીના. ચાલો એને જઈને પૂછીએ. રીના! સોમા ક્યાં છે રીના? આજે અમારે નાટકની તૈયારી કરવાની છે અને એ ઠીક તો છે ને? હા મીના, સોમાએ મને કહ્યું પણ હતું કે છૂટ્યા પછી શાળાએ આવશે. લ્યો, પેલી આવી રહી છે સોમા. હવે હું જાઉં છું. મારે ઘરે જલ્દી પહોંચવાનું છે. સોમા! તું ક્યાં હતી સોમા? આજે ફરી શાળામાં રજા પાડી. શું થયું સોમા? બધું બરાબર છે ને? હા મીના, બધું બરાબર છે. ચાલો નાટકની તૈયારી શરૂ કરીએ. તું બધાને કે કૃષ્ણા કે કયું બાળક શું બનશે અને કઈ લાઈન બોલશે. દીપુ, તું બનશે બાલ ગંગાધર તિલક. મીના, તું બનીશ ચંદ્રશેખર આઝાદ. સુમી, તું બનશે નેતાજી સુભાષચંદ્ર બોઝ. હવે તારો વારો સોમા. તું બનશે ભગતસિંહ અને કહેશે ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ. લીલા મરચામાં છે બહુ સ્વાદ. તું શું બનશે કૃષ્ણા? હું પડદાની પાછળ ઉભો રહીને બધાની એમની લાઈનો યાદ દેવડાવીશ. ચાલો ભાઈ, કાલે મળશું. આવતા કેટલાય દિવસ સુધી નાટકની તૈયારીઓ ચાલતી રહી અને એક દિવસ... અરે, સોમા ક્યાં છે? આજે પણ એણે શાળામાં રજા પાડી છે. આ સોમાને થયું શું છે? પહેલા તો આટલી બધી રજા નહોતી પાડતી. પેલી આવી રહી છે સોમા. અરે,
એને તો પોતાની નાની બેન પારોને ખોળામાં ઉંચકી છે. મને આજે પણ થોડુંક મોડું થઈ ગયું. ચાલો કાઈ વાંધો નહીં, આ બધાએ તો એની લાઈનો બોલી લીધી છે. હવે તારો વારો છે સોમા. ઇન્કલાબ જિંદાબાદ. ઇન્કલાબ જિંદાબાદ. આ શું સોમા? મેં તને કાલે પણ સમજાવ્યું હતું કે તારી લાઈનો પૂરા જોશ સાથે બોલ. કાલે આપણું નાટક છે, આવી રીતે ધીમે ધીમે બોલીશ તો બધું ગડબડ થઈ જશે. હું તો જાઉં છું કૃષ્ણા, મારે બાપુ સાથે બહાર જવાનું છે. ઠીક છે સુમી, અમે પણ જઈએ છીએ. કાલે મળશું. અને હા, યાદ રાખજો, કાલે બરાબર 9 વાગે આપણું નાટક શરૂ થઈ જશે. અને બીજા દિવસે મીનાની શાળામાં નાટક શરૂ થયું. હવે અમે તમારી સામે એક નાટક પ્રસ્તુત કરવાના છીએ, જેનું નામ છે આઝાદીની મશાલ. દીપુ બન્યો છે બાલ ગંગાધર તિલક, મીના બની છે ચંદ્રશેખર આઝાદ, સુમી બની છે નેતાજી સુભાષચંદ્ર બોઝ અને સોમા છે ભગતસિંહ. स्वराज मेरा जन सिद्धाधिकार है और मैं उसे लेकर रहूंगा. अब भी जिसका खून न खौला खून नहीं वो पानी है, जो देश के काम न आए वो बेकार जवानी है. तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. સોમા, અરે સોમાને શું થયું છે? સોમા, હવે તારો વારો છે. જિંદાબાદ ઇન્કલાબ. જિંદાબાદ ઇન્કલાબ. सोमा, सोमा, जिंदाबाद इनकलाब नहीं, बोल इनकलाब जिंदाबाद. इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद. હા, ઇન્કલાબ જિંદાબાદ. ઇન્કલાબ જિંદાબાદ. સુમી, તું જલ્દી જઈને પડદો નીચે કર. અરે આ શું? નાટક પછી દીપુ તો સોમાથી ગુસ્સે થઈને ચાલ્યો ગયો, પણ આ મીના સોમાની પાસે કેમ જાય છે? ચાલો જોઈએ. સોમા, શું વાત છે? પાછલા થોડા દિવસથી તું શાળામાં પણ બહુ રજા પાડે છે અને બહુ થાકેલી પણ લાગે છે. હું શું કરું મીના? માં કહે છે સોમા કાં તો તું શાળાએ જશે હતવારીના. પણ કેમ સોમા? તું તો જાણે છે મીના કે માં કામ કરવા જાય છે. માં કહે છે જો તમે બંને શાળાએ જશો તો પારુનું ધ્યાન કોણ રાખશે? એટલે એક અઠવાડિયું હું શાળામાં રજા પાડું છું અને એક અઠવાડિયું રીના. અને આટલી બધી રજા પાડવાથી મને મોડી રાત સુધી શાળાનું બધું લેસન કરવું પડે છે અને એને લીધે મને દિવસે ઊંઘ આવે છે. ઓહ, તો એમ વાત છે. ચાલ મારી સાથે. ક્યાં? ચાલ તો ખરી, કહું છું રસ્તામાં સમજાવું છું. ખબર છે સોમા, જ્યારે મારો ભાઈ રાજુ પારો જેવડો હતો અને હું નાની હતી તો માની મદદ કરવા માટે પણ કોઈ નહોતું. પછી બેનના કહેવાથી માએ અમને બંનેને આંગણવાડી મોકલવાનું શરૂ કર્યું. જ્યારે મારી નાની બેન રાણી તારી બેન પારો જેવડી થઈ જશે ત્યારે માં એને પણ આંગણવાડી મોકલવાનું શરૂ કરશે. એમ કેમ? જેથી મારું અને રાજુનું ભણવાનું સરખી રીતે ચાલતું રહે. તું કાકીને કહેજે કે એ પણ પારોને આંગણવાડીમાં મોકલે. પણ આંગણવાડીમાં? લે, પહોંચી ગયા આપણે. અરે આ તો આંગણવાડી છે. જોયું? આ નાના નાના બાળકો અહીંયા કેટલા ખુશ છે. અહીંયા રમે પણ છે અને ઘણું બધું શીખે પણ છે. અરે અમને તો અહીંયાના બેન ભણાવે પણ છે. હું આજે જ મારી માને કહીશ કે એ પણ પારોને આંગણવાડીમાં મોકલે. મીના, પછી હું ને રીના બંને રોજ શાળાએ જઈ શકશું અને હું આ વખતે ઊંઘ વગર બોલીશ, આંગણવાડી જિંદાબાદ, આંગણવાડી જિંદાબાદ, આંગણવાડી જિંદાબાદ. તમે બધા રાખજો યાદ. બાય વાહ, મીઠુએ સાચું કહ્યું. તમે બધા રાખજો યાદ. જો મીઠુએ મને સવારે જ કહ્યું હોત તો હું પણ મારી વસ્તુઓ ભૂલી ન જાત. ચાલો હવે જોઈએ મીનાના બેન આજે એમના વર્ગમાં બાળકોને કઈ રમત રમાડે છે. વાલા બાળકો, આજે આપણે રમશું નામ અને અક્ષરે.
શાબાશ. આજે હું તમને એક અક્ષર કહીશ અને એ અક્ષરથી તમે મને કોઈ વ્યક્તિ, જગ્યા, પ્રાણી અને વસ્તુનું નામ કહીશું. એકદમ બરાબર. તો આજનો અક્ષર છે મ. સૌથી પહેલા કહો મ થી કોઈ પ્રખ્યાત વ્યક્તિનું નામ. મીના. અરે વાહ મીના, તું તો અત્યારથી જ પ્રખ્યાત થઈ ગઈ. મીના અમારી સૌથી સારી દોસ્ત છે. એ તો છે સુમી, પણ મીનાને બહુ પ્રખ્યાત થવામાં હજી સમય છે. ચાલો જલ્દી જલ્દી કહો મ થી કોઈ એવી પ્રખ્યાત વ્યક્તિનું નામ જે ફક્ત તમારા વર્ગમાં જ નહીં પણ આખી દુનિયામાં પ્રખ્યાત હોય. મહેન્દ્રસિંહ ધોની. શાબાશ મીના. અને મહેન્દ્રસિંહ ધોની છે ભારતના એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી. હા. ચાલો હવે મ થી કોઈ પ્રાણીનું નામ કહો. મોર. શાબાશ મોન્ટુ. અને મોર છે આપણું રાષ્ટ્રીય પક્ષી. એકદમ બરાબર. ચાલો બાળકો, હવે મ થી શરૂ થતી કોઈ વસ્તુ. માટલું. મૂર્તિ. મીઠાઈ. શાબાશ. અને જગ્યા. મેઘાલય. શાબાશ મીના. અને મેઘાલયની રાજધાનીનું નામ શિલોંગ. એકદમ બરાબર. તો મજા આવી બાળકો? બહુ મજા આવી. તો તમને પણ મજા આવી ને? તો ઠીક છે, તો નવા ગીત, નવી વાર્તા અને નવી રમત સાથે ફરી જલ્દી મળીશું. ત્યાં સુધી તમારી લાડકી મીનાને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા. એ તમારી સલાહ હોય, તમારા અનુભવ હોય કે તમારા વિચાર હોય. અને મારું સરનામું છે મીનાની દુનિયા, ગર્લ્સ એજ્યુકેશન યુનિટ, ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, સેક્ટર 17, ગાંધીનગર, ગુજરાત. ટોલ ફ્રી નંબર 1800-233-7965. ઈમેલ આઈડી meenaniduniyaspo@gmail.com. વેબસાઇટ www.ssagujarat.org. અંગ્રેજી કે તાતા ધીમા હોય ભલે ઘડિયા ગણવાના, ગમે તેવા હોય અઘરા સવાલ મીના કર દે બદ ખુશહાલ. ભણો ભણાવો